સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે। જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા જવાહર ચાવડાનો પત્ર વાયરલ થયો છે। બીજી તરફ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ફરિયાદ કરી હતી અને તેનો પત્ર સામે આવ્યો છે। ચૂંટણીમાં તેમને હરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તો 2019થી તેમને હરાવવાના પ્રયત્નો કર્યા હતા। દિનેશ ખટારિયા, કિરીટ પટેલની પણ ફરિયાદ કરવામાં આવી હતી। તો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ટીનુ ફળદુ અને જેઠા પાનેરાની પણ ફરિયાદ કરવામાં આવી હતી। પાર્ટીને નુકસાન થાય તે મુજબની પ્રવૃત્તિ કરી હતી તેવી ફરિયાદ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવ્યા છે જૂનાગઢમાં જવાહર ચાવડાનો પત્ર વાયરલ થયો છે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ફરિયાદ કરવામાં આવી છે। તો ચૂંટણીમાં તેમને હરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। 2019થી તેમને હરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો દિનેશ ખટારિયા, કિરીટ પટેલની પણ ફરિયાદ કરવામાં આવી હતી। તેનો પત્ર હાલ વાયરલ થયો છે। ટીનુ ફળદુ અને જેઠા પાનારીની પણ ફરિયાદ કરવામાં આવી છે। પાર્ટીને નુકસાન થાય તે મુજબનું પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં જવાહર ચાવડાનો પત્ર વાયરલ થયો છે અને રાજકારણ ગરમાયું છે, શું વિગતો? ચોક્કસ કે જે રીતે જવાહર ચાવડાના દિવસે ને દિવસે જે પત્ર છે તે વાયરલ થઈ રહ્યા છે। ખાસ કરીને જવાહર ચાવડા 2019ની સાલમાં ભાજપમાં જોડાયા હતા અને બાદમાં તેમને જે રીતે વિધાનસભાની ટિકિટ આપવામાં આવી, બાદમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા, ફરી તેમને ચૂંટણી લડાવવામાં આવીને તે હાર્યા અને બાદમાં આ જે વિવાદ છે તે શરૂ થયો છે। હાલ તો જવાહર ચાવડાનો જે પત્ર છે તે તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને જે ફરિયાદ કરી હતી તે પત્ર જે સામે આવ્યું છે, જેમાં હાલના જે સાવજ ડેરીના પ્રમુખ છે દિનેશભાઈ ખટારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ટીનુ ફળદુ અને જેઠા પાનેરા સામે જે ફરિયાદ થઈ હતી તે આ જે લેટર 2019નો આજે વાયરલ થયો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે જવાહરભાઈ ચાવડાનો જે દિવસે ને દિવસે જે વિવાદ અને જે નારાજગી છે તે સામે આવી રહી છે, પરંતુ તેની સામે જે ફરિયાદમાં જે નામ છે દિનેશ ખટારિયા, તેમના દ્વારા એવું કહેવું છે કે આ લેટર જૂનો નથી, આ લેટર નવો બનાવી અને વાયરલ કરવામાં આવે છે। ખાસ કરીને જ્યારે 2019માં જવાહરભાઈએ જે ફરિયાદ કરી હતી તો અમને કોઈ સૂચના આવી હોય તે કોઈ પ્રકારની સૂચના પણ પ્રદેશમાંથી નથી આવી તેવું હાલ તો જે રીતે દિનેશભાઈ ખટારિયાનું કહેવું છે। હાલ સમગ્ર મામલો છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને જેને લઈને હાલ ફરી એક લેટર સામે આવ્યું છે, લેટર બોમ્બ કહી શકાય। જોવું રહ્યું કે આગામી સમયમાં ભાજપના જૂથવાદને કઈ રીતના શાંત કરવામાં આવે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે 2019થી તેમને હરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેમાં દિનેશ ખટારિયા, કિરીટ પટેલની પણ ફરિયાદ કરવામાં આવી છે। તો જૂનાગઢમાં જવાહર ચાવડાનો પત્ર વાયરલ થયો છે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ફરિયાદ, જેમાં ચૂંટણીમાં તેમને હરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા।